राजस्थान पुलिस ने देर रात कॉम्बिंग ऑपरेशन चलाया। सेंसिटिव इलाकों में नाइट पेट्रोलिंग की गई। पुलिस थानों के बड़े अधिकारियों और स्टाफ ने देर रात 3 से 5 बजे तक कॉम्बिंग ऑपरेशन चलाया। भ्रस्तान इलाके के गोल्डन आवास में नाइट पेट्रोलिंग और कॉम्बिंग की गई। सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेबनाओ द्वारा पुलिस दળોને સૂચના આપવામાં આવેલ છે કે શહેરમાં ડ્રગ્સ તથા અન્ય બદીઓને નાથવા માટે તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો ઝેર કરવા માટે કોમ્બિંગ કરવામાં આવે, જે અન્વયે સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવેલ ગોલ્ડન આવાસમાં સમગ્ર ઝોન 6ની પોલીસ ટીમો દ્વારા તેમજ ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર એનવી ગાવાની તથા જે ડિવિઝન એસીપી દ્વારા આજરોજ અમે કોમ્બિંગનું આયોજન કરેલ છે. આમાં આ કોમ્બિંગ કરવાનો આશય વિસ્તારમાં રહેતા એવા તત્વો કે જે ગુનાહિત કામગીરી સાથે સંકળાયેલા છે, શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા છે, તેમને ઊંઘતા ઝડપવા, એટલું જ નહીં પરંતુ આવા કૃત્યો કરનારા તેમજ વિસ્તારમાં રહેનારા માથાભારે તત્વોમાં એ બાબતની બીક બેસે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે અને પોલીસ સતર્ક છે. એટલું જ નહીં પણ પોલીસ સતત કાર્યશીલ છે અને શાંતિ ડહોળતા બનાવો પર કાબુ આવે, એ આ કોમ્બિંગનો અમારો આશય છે.